तो हालो भाई, मैं हूँ अनिल और समझी लो ने આપણે ખેતીવાડી કરીએ છીએ, આપણે કામ કરવા આવ્યા છે બહાર, મતલબ મેં ધાંગધ્રા એમ છે અમને હાલમાં. અને અહીંયા કને કંઈક જીરાની ખેતી કે ઘઉં અને રઈ વાવેલી છે આપણે. અને એમાં આપણે આજે એક કામ કરવાનું છે, દવા છાંટવાનું. તો આપણે દવા હાની મેં છાંટવાની છે એ તમને વિડીયોમાં આગળ બતાવીશ. તો બ્લોગ પર નવા હોય તો વિડીયોને લાઈક और शेयर और सब्सक्राइब કરી લેજો. તો ચાલો આપણે ચાલુ કરીએ છીએ. આપણે દવા બનાવી દઈએ, પહેલાં દવા બનાવીને પછી આપણે દવા ચાલુ કરીએ. ચાલો તારે વિડીયો પર બન્યા રહેજો અને મોજ કરો. ફાઇનલી આપણી દવા બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે ચાલુ કરીએ દવા છાંટવાનું. તો પંપ ભરીને હવે જઈએ આપણે ખેતરમાં. તો પણ આપણે એક વખત જરાક દવાને હલાવવી પડશે. તો જરાક હલાવી નાખીએ દવા, પછી આગળ આપણું કામ ચાલુ કરીએ. કારણ કે હલાવ્યા વગર તો દવા તો અંદર રહેવાની એવી રહી જાય, કારણ કે અંદર સીવ નાખેલી છે ને એટલે. તો આપણે એક વખત હલાવી નાખીએ, પછી આપણે શરૂઆત કરીએ દવા છાંટવાનું. અને તમે જુઓ તો બહુ મોટું ખેતર છે, તમે જુઓ તો એમ જ કહેશો કે ના હોય. એટલે બહુ લાંબા છેડે જવાનું છે. એક સાઈડ અમે એક પંપ તો આપણે કરવાનો જ છે મતલબને. એટલે આપણે દવા બનાવી છે 40 પંપની, બીજી બનાવવાની છે, એ તમે જોઈ શકશો આ વિડીયોમાં. તો આપણે દવા બરાબર હલાવી દીધી છે અને દવા પણ તૈયાર થઈ ગઈ હવે. તો આપણે આગળ વધશું આ વિડીયોમાં. તો આપણે હવે પંપ ભરીને ચાલુ કરવાનું છે દવા. તો તમે જોઈ લો પહેલાં આપણું આ ખેત. તો ફાઇનલી આપણે ચાલુ કરી નાખી છે, દવા સ્ટાર્ટ કરી નાખી છે. અને આપણે છાંટવાના છે 50 પંપનો ટાર્ગેટ છે. અને લાગતું નહીં આપણે જો છોટી પડશે, પણ તોય આપણે કોશિશ કરવામાં પાછા નહીં પડતા કહેવાય એવા. અને એવું લાગે તો આપણે આ ફુવા છે એને બોલાવી લેવું. અને તો ફાઇનલી આપણે હવે ટાઈમ થયો છે આપણે ખાવાનો. દવા છોટી લગભગ હવે જઈએ છે આપણે વાડીએ. અને વાડીએ જઈને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ખાઈ ભાઈને પછી પાછા ચાલુ કરવાના છે. કારણ કે આજે આપણે 50 પંપનો ટાર્ગેટ છે. 50 પંપ આપણે હાથ પર લગી છોટવાનું છે. લાગતું નહીં અમે છોટી પાડીએ, પણ તોય આપણે એક માણસને બોલાવ્યો છે, જો આવી જાય તો આપણું કામ થઈ જશે. તો ચાલો આપણે પહેલાં ખાઈ બાઈ લઈએ. તો આપણે ખાવાનું હજુ રોટલી બને છે, ખાવા આવી જશે. પણ હવે રોટલી લગભગ ટાળી છે, ખાઈને જવું પડશે ઉતાવળથી. આપણે 50 પંપનો ટાર્ગેટ છે એટલે ફટાફટ આપણે ખાઈ લઈએ. પણ હવે શાક હજુ ચૂલા પર જ છે, જો હજુ લોટ કોને છે. કઈ વાંધો નહીં, ટાળું બાળું તો ખાવું પડશે ને આજે. ફાઇનલી આપણે હવે ખાઈને જઈ રહ્યા છે આપણે દવા છાંટવા. અને આવી ગયા છે આપણે ફુવા પણ દવા છાંટવા માટે. આ તે અમારો દવા છાંટવાવાળો પર જે ફોન કરીને હું એ હા ફોન કરીને કે દવા છાંટવા કે કામ ખાધું કે નહીં. તો ચાલો આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે હવે. આજે પૂરું કરવાનું છે, 50 પંપનો ટાર્ગેટ છે આપણો. તો આપણે બ્લોકમાં બનીને રહેજો સાંજ લગીને. તો બીજો વિડીયો આપણે સાંજે બીજું બ્લોગ બનાવીને આપણે કંઈક બીજો પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ બનાવવા જવાનું છે આપણે. અને અમારા આ છે ને એ જરીક ઊંધું કામ કરે છે. હા, આમ મને જુઓ છે
આપણને પણ ફોન કરે કે એમ તો ફાઇનલી આપણે પંપ ઉતરી ગયો છે આપણે વાત થયેલી 50 પંપની પણ આપણે પંપ ઉતરી ગયો છે ને હજુ શોર્ટવાનું હજુ ઘણું બધું બાકી છે એટલે હવે પંપ ઉતરી ગયો એટલે તમે એમ ના કમેન્ટ લેતા કે અમે નવરા છે અમારો સેટિયો નવરો દેવા દિવસ છે ને હવે અમારે પંપ બધા 10-12 પંપ પડી ગયેલા છે કારણ કે પંપ ઉતરતે જ વાર લાગે એમ કારણ કે આપણે પંપ છે તમને દેખાડું બીજા પંપ કાંઈ રજો આ બીજો આપણે લાવીને મૂકી દીધો છે અને હજુ આ આપણે ઉતરો તે પંપ આવી ગયો હવે હજુ દવા સમજી લેવા મારે આટલી જ છે એટલે હવે નવરાત્રી છે એમ ને એ વાત નહીં હજુ તમને બીજી બતાડો તમને હજુ આવી દવા જો બનાવવાની છે હજુ એટલે અમારે છે ને હાલ તો પડી જ જવાની છે ફાઇનલી પટુણી વળી ગયો અને અમારે આ છે ને કહે છે હવે કકમ થાય કકમ નહીં એમ પણ હવે શું કહેવાનું કે સાટું એટલે સાચવાનું જ કહેવાય આપણે હા સાટી દેવાના અરે સાટી દેવાના જેવા તેવા થોડા છે કેવું હે અને ચાલો તો આપણે હાજે મળશું હવે 50 પંપ સાટીને તબ તક તો ફાઇનલી આપણો 50 પંપનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે 50ના આપણે કીધું હતું પણ 50 નહીં પણ આપણે લગભગ 58 પંપ તો લાગી ગયા છે આપણે સાટવામાં અને એમાં આપણે ફુવાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે અને મારી પણ બહુ ખરાબ થઈ છે ના હું એમ 50 પંપની વાત કરીને 58 સડાવા ના હું જામ ચાલો બાય બાય એટલે ફુવા આજે બહુ થાકી ગયા છે અને હું પણ બહુ થાકી ગયો છે એટલે હવે આજનો વિડીયો અહીંથી આપણે પૂરો થયો અને વિડીયોને મજા આવી તો અમારી ચેનલને લાઈક और शेयर और सब्सक्राइब कर लेना और आवार अपना नवा वीडियो में આપણે ફરીથી મળશું નવા વિડીયોની અંદર